શું ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે ગુજરાતના વ્યાપારને મોટો ફટકો પડશે? શું ગેસ, ડ્રાયફ્રૂટથી માંડીને ટૂર એન્ડ ટ્રાવેલ્સ અને હીરા ઉદ્યોગને અસર થશે? તો જવાબ છે હા, જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો। આજે સન્ડે બિગ સ્ટોરીમાં જાણીએ કે આખરે ભારતના કયા કયા વ્યાપાર ક્ષેત્રને યુદ્ધની અસર પહોંચી રહી છે અને ભવિષ્યમાં શું થશે। શનિવારે ગેસ સિલિન્ડરના ભાવ 60 રૂપિયા વધ્યા તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલ માટે સૌરાષ્ટ્રમાં લાંબી લાઈનો લાગી। આ ઘટનાને પગલે પેટ્રોલ ડીઝલ એસોસિએશનના ઉપપ્રમુખે બાંયધરી આપી છે કે આપણે હજી ચિંતા કરવાની જરૂર નથી। જ્યાં સુધી ક્રૂડનો ભાવ $100 ઉપર જાય નહીં ત્યાં સુધી નહીં થાય। મેહુલ પટેલના જણાવ્યા મુજબ ભારત પાસે ઓછામાં ઓછો 45 દિવસનો પેટ્રોલ ડીઝલનો જથ્થો પડ્યો છે, પરંતુ સાઉદી અરેબ પાસેથી ભારત 20 થી 25% ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, જેના પર કદાચ અસર પડી શકે છે। આ જ પ્રકારે મિડલ ઇસ્ટની આ લડાઈની અસર દુબઈ જતી એરલાઇન્સ પર વધુ જોવા મળી છે। જે લોકો થોડો ડર લાગે છે, નેચરલી ડર તો લાગે, તો એ લોકો બીજા સેક્ટરમાં જવા તૈયાર છે। એ લોકો થાઈલેન્ડ છે, ક્યાંક બાલી છે કે કોઈ બીજા બધા